અમે બોટમાં છીએ, હે ને, દરિયામાં બોટ નાનકડી એવી હોડીમાં અમે છીએ, બરોબર છે. એટલા માટે છીએ કે જ્યારે ટાટા કેમિકલ્સ દ્વારા જે પ્રદૂષણ છે અને એ જે ફેલાઈ રહ્યું છે અને એને લઈ અને જમીન, હવા અને પાણી, મીઠા પાણીમાં જે પ્રદૂષણના કારણે જે ગંભીર અને ખરાબ અસરો છે એ અમે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ, તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. દરિયામાં અમે એટલા માટે આવેલા છે કે દરિયો પણ એવું કે અલીભાઈ કે ભાઈ ફારૂકભાઈ કે યુખુભાઈ કે બધા માછીમાર ભાઈઓનું પણ બધાનું એવું કહેવાનું છે કે દરિયો પણ ખરાબમાં ખરાબ રીતે એ પ્રદૂષણ, કેમિકલ વેસ્ટના પ્રદૂષણનો ભોગ બની રહ્યો છે અને એના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ ખૂબ ઝડપથી ખતમ થઈ રહી છે. અહીંયા આ દરિયામાં હિમાંશુનું કહેવાનું છે કે પેલા ડોલ્ફિન માછલીઓ તમને લોકો અહીંયા આવતા, અહીંયા કેમ્પ થતા, ડૉક્ટર લોકુમાર ખાચર જે સ્વર્ગીય થઈ ગયા પણ એમના દ્વારા જે કેમ્પો યોજવામાં આવતા, અહીંયા કાચબાઓ નો એક બહુ મોટો સમૂહ હતો. અહીંયા પક્ષીઓ બહારથી બધા યાયાવર પક્ષીઓ જે છે એ બહુ જ મોટી સંખ્યામાં આવતા, એવું પણ ફારૂકભાઈનું કહેવાનું છે. અને બીજું કે માછલી, જે માછીમારીનો વ્યવસાય કરતા આપણા ભાઈઓ છે, કહેવાય છે કે લગભગ 250-300 ઉપર તો નાની હોડી દ્વારા માછીમારી કરતા ભાઈઓ છે. હવે એ લોકોની જે માછીમારીનો બિઝનેસ છે એ બિઝનેસ ઉપર પણ બહુ મોટો એક પ્રભાવ પડેલો છે.